Hello, કેમ છો? Welcome in Women's Health Mantra, particularly for body, mind and spirit. જેમાં આપણે જુદા જુદા સબ્જેક્ટ ઉપર રોજ જુદા જુદા એક્સપર્ટ સાથે વાત કરી રહ્યા છીએ. આજે આપણે જે સબ્જેક્ટમાં વાત કરવાના છીએ દેટ ઇઝ કેન્સર. યસ, કેન્સર વર્ડ સાંભળી અને ઘણા બધા લોકો એને ટેબુ સમજે છે કે કેન્સર થયું હોય તો ડિક્લેર ના કરાય, ભલે અંદર ને અંદર ડિપ્રેસ થઈ જાય, બહુ જ ફ્રસ્ટ્રેટ થઈ જાય અને ગભરાઈ જાય કે મને કેન્સર થયું છે. પણ ધીસ ઇઝ ઓલ્સો ક્યોરેબલ ડિસીઝ અને આ કોઈ ભૂલના લીધે થતો ડિસીઝ નથી કે તમારે એને છુપાવવું પડે. અને સાથે સાથે આ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં પર્ટિક્યુલરલી ફિમેલ કેન્સરની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર, સર્વિકલ કેન્સર, ઓવેરિયન કેન્સર, આ જે કેન્સર્સ છે એના વિશેની કોઈ પણ ચર્ચા પબ્લિકલી કે ફેમિલીમાં કે ફ્રેન્ડ સાથે થતી નથી હોતી, જેના લીધે એક અવેરનેસ પણ નથી હોતી અને સાથે તમને એક મોરલ બૂસ્ટ મળવું જોઈએ એ પણ નથી મળતું. તો ચાલો આજે આપણે આ સબ્જેક્ટ માટેની અવેરનેસ અને સાથે સાથે એની ડિટેલ્સ જે છે એક ઓથેન્ટિક પર્સન પાસેથી સમજીએ. આજે આપણી સાથે જે એક્સપર્ટ છે એમનું નામ છે ડૉક્ટર પંકજ રાવલ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, હેલ્થ કેર ફાઉન્ડેશન. કેમ છો પંકજભાઈ? કેમ છો બેન? મજામાં? યસ, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. હા, જેમ મેં કહ્યું એ પ્રમાણે આપણે વિમેન્સને એક આના બાબતે જાગૃત કરવા છે અથવા તો ઇન્ફોર્મેશન આપવી છે કે જેથી કરી અને એ લોકોને સમજ પડે કે શું થાય તો શું કરવું જોઈએ અને વોટ ઇઝ ધ રિયલ ટ્રીટમેન્ટ ઓર ધ વે. સો સૌથી પહેલાં તો મને એ જાણવું છે ઓન બિહાફ ઓફ ઓલ ધ વિમેન કે બ્રેસ્ટ કેન્સર એના સિમ્ટોમ્સ શું છે અને એના કારણો શું છે? હવે બ્રેસ્ટ કેન્સર એ બહેનોમાં થતો બહુ જ કોમન રોગ છે. સ્ત્રીઓમાં જે કેન્સર થાય એમાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ઓવેરિયન કેન્સર, આ ત્રણ મેક્સિમમ કોમન છે. આપણે ઓવરઓલ સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો 30થી 35 બહેનો, 1 લાખ બહેનોમાંથી 30થી 35 બહેનોને આ રોગ થતો હોય છે. એટલે અમારી ભાષામાં એ પ્રિવેલન્સ બહુ ઊંચો કહેવાય. યસ. પેટર્ન હમણાં એવી ચેન્જ થઈ ગઈ છે કે પહેલાં આ રોગ 50 વર્ષ પછી જોવા મળતો હતો, પણ હાલમાં 40 વર્ષથી નીચેના બહેનોમાં પણ ખાસો એવો આ રોગ જોવા મળે છે. દાખલા તરીકે 100 બહેનોને કેન્સર ડિટેક્ટ થાય તો એમાંથી 30 બહેનો એવી હોય છે કે જેની ઉંમર 40 વર્ષથી નીચે હોય છે. એટલે એ અગત્યનું છે કે એ અર્લી સ્ટેજમાં ઇન્ફિલ્ટ્રેટ થાય છે, એટલે ડાયગ્નોઝ જો અર્લી થાય તો એના રિઝલ્ટ પણ સારા આવી શકે છે. ઓકે. અને કોઈ પર્ટિક્યુલર કારણ હોય છે આના રીઝન્સ બ્રેસ્ટ કેન્સર થવાના? બ્રેસ્ટ કેન્સર થવાનું કોઈ ડેફિનેટ કારણ નથી, પણ જે અમુક પ્રોબેબલ કારણો છે જે એસોસિએટેડ વધારે હોય છે. એમાં પહેલું કારણ છે કે જેનેટિક હિસ્ટ્રી, કે તમારા મધરને કે તમારી બહેનને જો કેન્સર હોય તો તમને કેન્સર થવાના ચાન્સીસ થોડાક વધારે હોય છે બીજા નોર્મલ પોપ્યુલેશન કરતાં. રાઈટ. બીજું, જે લોકોને માસિક ધર્મ વહેલો શરૂ થઈ ગયો હોય એ લોકોને પણ ચાન્સીસ વધી જાય છે. અનમેરિડ વુમનમાં એ વધારે જોવા મળતું હોય છે. પ્લસ જે લોકો હોર્મોનલ ટ્રીટમેન્ટ લેતા હોય છે માસિક અટકાવવા માટે અથવા તો બીજા કોઈ કારણોસર, એ લોકોમાં પણ આ રોગ વધારે જોવા મળતો હોય છે. જે લોકોને બીજા કોઈ શરીરનું કેન્સર હોય અને એ લોકોએ રેડિયોથેરાપી લીધી હોય, શેક લીધા હોય, એ લોકોમાં પણ આ રોગ વધારે જોવા મળી શકે છે. હવે આ બધા કારણો એવા છે કે જે આપણા હાથમાં નથી કે આપણે એને કંટ્રોલ કરી શકીએ. પણ અમુક કારણો એવા છે કે જે આપણે કંટ્રોલ કરી શકીએ એવા છે. એવા કારણોમાં છે આલ્કોહોલનું વધારે પડતું સેવન, સ્મોકિંગ, તમાકુનું સેવન, સ્ટ્રેસફુલ લાઈફ, અર્લી, આ બધા કારણો એવા છે. અને ડાયટ, ઓબેસિટી, ઓબીસ પીપલમાં પણ કેન્સરનું પ્રમાણ ઓવરઓલ વધારે જોવા મળતું હોય છે. આ બધા કારણો જે આપણે રોકી શકીએ છીએ. We can control this. રાઈટ. ઓકે, આપણે સમજ્યું કે કારણોમાં કંટ્રોલ અને અનકંટ્રોલ બે જાતના કારણ હોય છે, પણ બ્રેસ્ટ કેન્સર છે એની ખબર કેવી રીતે પડે? હવે એમાં એવું છે કે બ્રેસ્ટ કેન્સરની કોઈ સિમ્ટમ હોતા નથી.
એટલે કોઈ દુખાવો થાય કે એવું કંઈ થતું નથી, આપણને ખબર બહેનોને પડતી નથી કે કેમ કેન્સર છે. એટલે એના માટે સૌથી સરળ ઉપાય છે કે તમારે જાગૃત રહેવું પડે. અવેરનેસ ઇઝ અ મેઇન થિંગ. જો તમે જાગૃત હશો તો ચોક્કસ અર્લી ડિટેક્શન પોસિબલ છે. જાગૃતિમાં એવું છે કે જેમ આપણે નક્કી કર્યું કે ભાઈ 40 વર્ષથી નીચેની ઉંમરમાં પણ હવે કેન્સર જોવા મળે છે, એટલે વૈજ્ઞાનિકો એવું નક્કી કર્યું છે કે જો તમે નાની ઉંમરથી એટલે લગભગ 20 વર્ષ પછી તમે તમારી બ્રેસ્ટ નિયમિત રીતે એક્ઝામિન કરવા માંડો તો તમને સૌથી પહેલી ખબર દર્દીને પોતાને જ પડી શકતી હોય છે, જાતે ચેક કરે. એમાં વૈજ્ઞાનિકો એવું પણ શોધી કાઢ્યું છે કે તમારે માસિક આવી જાય એના 3 કે 4 દિવસ પછી નાતી વખતે જ તમે તમારી બ્રેસ્ટને એક્ઝામિન કરી લો. એની પણ એક પદ્ધતિ છે. તમારે બ્રેસ્ટને આ 3 આંગળીઓના 3 ટેરવા હોય એનાથી આમ ફ્લેટ એક્ઝામિન કરવાની હોય છે. આમ પકડીને એક્ઝામિન કરો તો તમને ગાંઠ દેખાશે, પણ ફ્લેટ એક્ઝામિન કરશો. તમને જો કોઈ પણ ડાઉટ લાગે, આખી બ્રેસ્ટ એક્ઝામિન કરો થોરલી, અને કંઈ પણ ડાઉટ લાગે તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. એ તમને આગળ ગાઈડ કરશે કે ખરેખર ગાંઠ છે કે નહીં. એટલે સેલ્ફ અવેરનેસ ઇઝ અ ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ બહેનોમાં શરમ બહુ જોવા મળતી હોય છે, એટલે ઘણા લોકો પોતાની બ્રેસ્ટ એક્ઝામિન કરવા પણ શરમ અનુભવતા હોય છે. એ શરમ છોડવી જોઈએ. આ બીજી વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ ડર. ઘણા બહેનોને ડર હોય છે કે માનો કે મને ગાંઠ નીકળી તો ઓપરેશન કરવું પડશે, એની તકલીફ પડશે, એટલે ડરના હિસાબે બી ઘણા નથી કરતા. પણ આ ડર, શરમ, આ બંને વસ્તુ છોડી અને નિયમિત તમે એક્ઝામિન કરો એ જરૂરી છે. 30 વર્ષ પછી ડૉક્ટર એવું કહેતા હોય છે કે તમે એક મેમોગ્રાફી કે સોનોગ્રાફી કરાવવાનું શરૂ કરો. દર 2 વર્ષે એકવાર સોનોગ્રાફી કરાવો. 40 કે 50 વર્ષ પછી દર વર્ષે સોનોગ્રાફીની મેમોગ્રાફી કરાવો. સેલ્ફ એક્ઝામિનેશન ઉપરાંત આ વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ તમે લાભ લઈ શકો છો. આ રીતે જો વહેલું નિદાન થાય એ બહુ જરૂરી છે કેન્સરનું. વેરી ગુડ. સરે જે કહ્યું એ પ્રમાણે જેટલું અર્લી ડિટેક્શન થશે એટલું તમે સેફ ઝોનમાં આવી શકશો. તો એના માટે સેલ્ફ એક્ઝામિનેશન, અવેરનેસ, એનું ફ્રેન્ક ડિસ્કશન, એક્સપર્ટ એટલે કે ડૉક્ટરનું ગાઈડન્સ અને સાથે મેમોગ્રાફી જેમ ડૉક્ટરે કહ્યું એ પ્રમાણે વર્ષે 2 વર્ષે તમારી ઉંમર પ્રમાણે તમારે રિપીટ કરવી જ જોઈએ. સો તમે આજથી જ ડાયરીમાં, લિસ્ટમાં, તમારા કામમાં આ લખી દો. પર્ટિક્યુલર એક ડેટ પણ લખી દો કે 2024 ફેબ્રુઆરીમાં હું મેમોગ્રાફી કરાવીશ. તો ફરીથી 2025માં અથવા 2026માં જે પ્રમાણે ડૉક્ટર કહે એ પ્રમાણે તમારે કરાવવી જ જોઈએ. બિકોઝ ઇટ ઇઝ અ મેટર ઓફ ફેર્ટિલિટી. યસ, સ્ટેજની હમણાં આપણે વાત કરીશું. તો સર, કયા સ્ટેજમાં ડિટેક્શન થાય તો તમે સેફ ઝોનમાં છો અથવા રિકવરી એ થઈ શકે, અને કયા સ્ટેજ પછી એ નથી થઈ શકતી? એટલે સ્ટેજમાં એવું છે કે જે સેલ્ફ એક્ઝામિનેશનની આપણે વાત કરી એમાં જો તમારી ગાંઠ 1 સેન્ટીમીટરથી મોટી હોય તો તમે ડિટેક્ટ કરી શકશો, પણ 1 સેન્ટીમીટરથી નાની ગાંઠ સેલ્ફ ડિટેક્શનથી શક્ય નથી. એટલે આપણે જે વાત કરી કે 40 વર્ષ પછી તમારે નિયમિત રીતે મેમોગ્રાફી કરાવવી જોઈએ, તો મેમોગ્રાફીમાં 3 મિલીમીટર, 4 મિલીમીટરની ગાંઠ પણ એ લોકો ડિટેક્ટ કરી શકતા હોય છે. એટલા માટે એ જરૂરી છે. જો અર્લી સ્ટેજ એટલે 1 સેન્ટીમીટરથી નાની સાઇઝમાં ગાંઠ ડિટેક્ટ થાય અને ક્યાંય સ્પ્રેડ ના થઈ હોય, અમે સ્ટેજ 1 કહીએ છીએ એને, કે જ્યાં ક્યાંય પણ સ્પ્રેડ નથી થઈ અને નાનકડી જ ગાંઠ છે, તો એની સર્જરીનો સક્સેસ રેટ લગભગ 85 થી 90% સુધીનો છે. વેરી ગુડ. એમાં તમારી પાસે ઓપ્શન પણ તમને 2 મળે છે. એક તો તમે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી પણ કરાવી શકો છો સ્ટેજ 1માં. સ્ટેજ 2 થી આગળ વધે તો બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરીના ચાન્સીસ ઘટી જાય છે. સ્ટેજ 2માં શું થાય કે સાઇઝ મોટી હોય પણ બ્રેસ્ટમાં જ ફેલાયેલી હોય, બ્રેસ્ટની બહાર ફેલાયેલી નથી હોતી. સ્ટેજ 3માં એ બ્રેસ્ટની બહાર ફેલાઈ જાય, અંદર નીચેના મસલ છે, અહીંયા એક્ઝિલામાં લિમ્ફ નોડ હોય છે, ત્યાં સુધી ફેલાય. બગલમાં આપણે વેર ગાલે જેને કહેવાય એવી બગલમાં ગાંઠો ફેલાય. એટલે આ સ્ટેજ 3માં. અને સ્ટેજ 4માં બોડીના બીજા ભાગમાં, ફેફસામાં, લીવરમાં, બોનમાં, આ બધી જગ્યાએ ફેલાય અને સ્ટેજ 4 કહેવાય છે. સ્ટેજ 4 થઈ જાય પછી ટ્રીટમેન્ટ શક્ય છે, પણ એની રિઝલ્ટ આવવાની
માત્રા ઘટી જતી હોય છે, ઓછા લોકોને સફળતાપૂર્વક રિઝલ્ટ મળતું હોય છે. અને આ સ્ટેજ 1 to 4 માની લો તો એની વચ્ચેનો ગાળો કેટલો હોય છે યુઝ્યુઅલી આ સ્લો ગ્રોઈંગ ટ્યુમર હોય છે. એટલે માનો કે સ્ટેજ 1 માંથી સ્ટેજ 2 માં થતા અમુક લોકોને 1 વર્ષ થાય, અમુક લોકોને 3-4 વર્ષ પણ થઈ જાય. સ્ટેજ 2 માંથી સ્ટેજ 3 માં થતા પણ બીજું 1 વર્ષ નીકળી જાય. પણ આપણે સમયગાળો જોવા કરતા જેટલું વહેલું ડાયગ્નોઝ થઈ શકે અને વહેલી ટ્રીટમેન્ટ થઈ શકે તો આપણને રિઝલ્ટ એકદમ સારું મળી શકે. એટલે આપણો હેતુ સમયગાળો નોંધવા કરતા વહેલામાં વહેલું કેમ નિદાન થાય, અને પદ્ધતિ સરળ છે. તમારે સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું છે અને મેમોગ્રાફી કરાવવાની છે. ડોક્ટરને જો ડાઉટ પડશે કે આમાં કંઈક ડાઉટ છે તો એ લોકો પહેલું ટેસ્ટ તમારું FNAC કરશે, ફાઇન નીડલ એસ્પિરેશન બાયોપ્સી. એટલે નાનકડી સોય અંદર મૂકી અને અંદરથી થોડુંક ટિશ્યુ કાઢીને એનું ટેસ્ટ કરશે. બીજું એ લોકોને જરૂર પડે તો MRI ટેસ્ટ કરાવશે. MRI થી બી એમનું એક્યુરેટ ડાયગ્નોસિસ થતું હોય છે. જરૂર પડે તો એની બાયોપ્સી કરશે અને નિદાન કન્ફર્મ કરશે. એકવાર નિદાન કન્ફર્મ થશે પછી તમને ઓપરેશનની વગેરે ચોઇસ મળશે. ઓકે સર, જેમ બ્રેસ્ટ કેન્સરની વાત કરી એમ બીજું જે વધારે હોય છે ફિમેલમાં જોવા મળે છે દેટ ઇઝ સર્વાઇકલ એન્ડ ઓવેરિયન. આઈ થિંક સર્વાઇકલ વધારે હોય છે, રાઈટ? સો સર્વાઇકલ કેન્સરના કોઝ, એના કારણો શું છે અને એ જાણવા માટેના ટેસ્ટ શું છે અને એને કેટલી ફ્રિકવન્ટલી અથવા કેટલા સમયાંતરે અથવા કઈ એજ પછી કરાવવા જોઈએ? સર્વાઇકલ કેન્સર એવું છે કે જે ગર્ભાશયનું મુખ હોય એને સર્વિક્સ કહેવામાં આવે છે. ગર્ભાશયના મુખ આગળ જે કેન્સર થાય એને સર્વાઇકલ કેન્સર આપણે કહેતા હોઈએ છીએ. યુઝ્યુઅલી સર્વાઇકલ કેન્સરમાં પણ બ્રેસ્ટ કેન્સરની જેમ સિમ્ટમ બહુ જ ઓછા થતા હોય છે. મોસ્ટ કોમન સિમ્ટમ બ્લીડિંગ કોમન સિમ્ટમ હોય છે. પણ બ્લીડિંગ મેન્સ્ટ્રુએશન પણ આવતું હોય, એટલે મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ અને આ બ્લીડિંગ બેની વચ્ચે ઘણીવાર આપણે ડિફરન્શિએટ નથી કરી શકતા. એટલે અમે ડૉક્ટરો એવું માનીએ છીએ કે અનિયમિત મેન્સ્ટ્રુએશન શરૂ થાય તો તમારે કોઈ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું જોઈએ કે શું છે. બીજું, જે અંદરથી વાસ મારતો પદાર્થ પ્રવાહી નીકળે એ પ્રમાણેની કોઈ તકલીફ થતી હોય તો તમારે ડૉક્ટર પાસે તરત ચેકઅપ કરાવી લેવું જોઈએ. અને પોસ્ટ કોઇટલ બ્લીડિંગ અથવા તો પેઇન, એટલે સંભોગ કર્યા પછી જો દુખાવો થાય અથવા તો બ્લીડિંગ થાય તો તરત તમારે ડૉક્ટરનું ચેકઅપ કરો. આ 3 એની અર્લીએસ્ટ સિમ્ટમ છે સર્વાઇકલ કેન્સરની. સર્વાઇકલ કેન્સર થવાના કારણોમાં મુખ્ય કારણ HPV વાયરસ, હ્યુમન પેપિલોમા વાયરસ, એના હિસાબે થતું હોય છે. હવે આ HPV વાયરસનું ઇન્ફેક્શન લાગે એના ટેસ્ટ કરવા હોય તો એના ટેસ્ટ થઈ શકે છે, એની સર્વાઇકલ બાયોપ્સીને બધું કરીને. પણ મોસ્ટ કોમન ડૉક્ટર પાસે તમે એક્ઝામિનેશન કરાવો, અથવા તો આજકાલ તો સર્વાઇકલ સ્કોપ, સ્માર્ટ સ્કોપ પણ આવે છે. સ્ક્રીનિંગ ટેસ્ટમાં અમે લોકો વાપરીએ છીએ. માસ સ્ક્રીનિંગ કરવું હોય તો બધા બહેનોનું માસ સ્ક્રીનિંગમાં સર્વાઇકલ સ્કોપથી એનું ટેસ્ટિંગ કરીએ. જરૂર પડે એને એક્સપર્ટ ડૉક્ટર ગાયનેકોલોજીસ્ટ પાસે મોકલીને ચેક કરાવીએ. પણ ડૉક્ટર ચેક કરશે તો જ આ ખબર પડશે, તમને જાતે આ ટેસ્ટ કરીને ખબર નહીં પડે. એક્ઝામિનેશન અને બાયોપ્સી આ 2 જ એનું ડાયગ્નોસ્ટિક ટૂલ છે. જેમ બ્રેસ્ટમાં મેમોગ્રાફી છે એમ સર્વાઇકલ માટેનો ટેસ્ટનું નામ શું છે? પેપ્સમિયર. એ કેટલા વખતે અથવા કઈ ઉંમર પછી કરાવવું જોઈએ? પેપ્સમિયર યુઝ્યુઅલી 35 વર્ષ પછી દર વર્ષે એકવાર કરાવી લેવું જરૂરી છે. દર વર્ષે એક વખત 35 વર્ષ પછી ઉંમરે નિયમિત રીતે કરાવવું જોઈએ. તો આપણને ખ્યાલ આવે. રાઈટ. સો મેમોગ્રાફી પછી એક બીજો ટેસ્ટ એડ કરી દેજો, પેપ્સમિયર, ઇફ યુ હેવ ક્રોસ્ડ એજ ઓફ 35 years. અને હું તો એવું માનું છું કે ઇફ યુ આર એફોર્ડિંગ, તમારી પાસે જો પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી તો માત્ર તમે જ નહીં પણ તમારી આજુબાજુમાં, તમારા સ્ટાફમાં કે તમારા ઘરમાં કામ કરતી બહેનોનો પણ મેમોગ્રાફી અને આ પેપ્સમિયર ટેસ્ટ તમે કરાવી શકો તો વધારે સારું છે. અને એના માટે સર જ્યાંથી આવે છે એવી હેલ્થ કેર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ જે છે એ બહુ જ અમુક ટેસ્ટ ફ્રી અને અમુક ટેસ્ટ ભારે ડિસ્કાઉન્ટથી પણ કરી આપતા હોય છે. દાખલા તરીકે મેમોગ્રાફી આપણે ત્યાં 500-600 રૂપીસમાં મેમોગ્રાફી એકદમ સસ્તા ભાવે 500 રૂપિયામાં કરી. રાઈટ. જેમ બહાર આ મેમોગ્રાફી તમે કરાવવા જાઓ તો 1500-2000 જેવા હોય છે, રાઈટ? અને તમે હેલ્થ કેર ફાઉન્ડેશન જશો તો તમને 500 રૂપીસમાં, કદાચ ઇફ યુ આર એફોર્ડિંગ તો તમે કોઈ પણ પ્રાઇવેટ ડૉક્ટર પાસે જઈને આ ટેસ્ટ કરાવી શકો છો, વોટ એવર ધ અમાઉન્ટ ઇઝ. પણ તમે
આ સંસ્થામાં જઈ અને 2, 3, 4 બહેનોને પણ આ ટેસ્ટ સ્પોન્સર કરી અને કરાવશો તો એનું પણ એક પ્રિવેન્ટિવ મેઝર તમે લઈ શકશો. સો ચોક્કસથી આ વિચારજો. હવે સર બીજી એક વસ્તુ કે આ બંને કેન્સર સિવાય ઓવેરિયન કેન્સર જેને આપણે કહીએ, એક આ કેન્સરમાં એક બીજી વાત કે સર્વાઇકલ કેન્સરમાં, હાજી, કે સર્વાઇકલ કેન્સરમાં કારણ કે હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે, એનું પ્રિવેન્શન શક્ય છે. એની એક વેક્સિન આવે છે, રાઈટ, HPV વેક્સિન છે એને કહેવાય. એ વેક્સિન જો બહેનોને માસિક શરૂ થાય એના પહેલાં, એટલે કે 15 વર્ષ પહેલાં જો 2 ડોઝ લેવામાં આવે, એક આજે લઈએ અને એક 6 થી 8 મહિનાની અંદર લઈ લેવાનો, 6 મહિના પછી 2 ડોઝ લઈ લઈએ તો એને ભવિષ્યમાં આખી જિંદગી સુધી હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન થશે નહીં અને એનાથી એ કેન્સરથી બચી શકશે. જો બહેનનું લગ્ન જીવન શરૂ થઈ ગયું હોય તો એને 3 ડોઝ લેવા પડે, એક આજે લેવો પડે, એક 1 થી 2 મહિનાના ગાળામાં લેવો પડે અને ત્રીજો ડોઝ એણે 6 મહિના પછી લેવો પડે. તો 3 ડોઝ જો એ હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિનનો લઈ લે તો એને ભવિષ્યમાં હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન થશે નહીં, એના હિસાબે કેન્સર થવાની, એના હિસાબે થતું કેન્સર અટકી શકશે. એક આ આપણે અટકાવી શકીએ એવો મુદ્દો છે. અને બીજો મુદ્દો એ છે કે મોટે ભાગે આ કેન્સર લો સોશિયોઇકોનોમિક ક્લાસવાળામાં વધારે થતું હોય છે, કે જે લોકોમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન એટલે માસિક ધર્મ દરમિયાન જે સાફ સફાઈ રાખવાનું, હાઇજીન રાખવાનું હોય, એનું જે નિયમો પાળવાના હોય એ આપણે નથી પાડી શકતા. સેનિટરી પેડ્સનો ઉપયોગ હમણાં તો વધ્યો છે, પણ પહેલાંના જમાનામાં સેનિટરી પેડ્સ એટલે વપરાતા નહોતા, એ વખતે બહુ જ કોમન હતું. જો એનો આપણે યોગ્ય ઉપયોગ રાખીએ અને લોકોમાં શરમ છોડી અને આ વિશે જાગૃતિ અભિયાન ચલાવીએ તો આપણે સર્વાઇકલ કેન્સર ચોક્કસ અટકાવી શકીએ. વેરી ગુડ. વેક્સિન, કોરોના વખતથી બધા લોકોના મગજમાં વેક્સિન એટલે શું એ તો સમજ પડી જ ગઈ છે આપણને. કમ્પલસરી વેક્સિન લેવાની આવી એટલે એવરીવન નોઝ કે વોટ ઇઝ વેક્સિન એન્ડ વોટ ઇઝ ધ રોલ ઓફ વેક્સિન. સો કેન્સર માટે પણ આઈ થિંક આ જ કેન્સર માટે વેક્સિન હશે, રાઈટ? જી. હા, તો કેટલું સારું કહેવાય કે તમે સર્વાઇકલ કેન્સર માટેની વેક્સિન અવેલેબલ છે. તો આ પણ બધા જ તમારા હેડ ઓફ ધ ફેમિલીને, એટલે કે મેલ હોય એ લોકોને આઈ રિક્વેસ્ટ કે તમારા ઘરમાં દીકરી હોય તો એને જેમ સરે કહ્યું એ પ્રમાણેના 2 ડોઝ, અને તમારા ઘરમાં નવી વહુ આવે અથવા પત્ની આવે અથવા તમારી દીકરી સાસરે જતી હોય ત્યારે એને જે પ્રમાણે સરે કહ્યું એ પ્રમાણેના 3 ડોઝ આપી અને એક બહુ જ મોટી સેફટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો ચોક્કસથી આ વસ્તુને ધ્યાનમાં રાખજો. અને મને તો એવું લાગે છે સર કે જેમ બીજી બધી ગિફ્ટ આપણે આપતા હોઈએ છીએ, બર્થડેમાં ગિફ્ટ આપતા હોઈએ છીએ, પાર્ટીઝમાં ગિફ્ટ આપતા હોઈએ છીએ, એ રીતે આ પણ તમે ગિફ્ટ કરી શકો છો, વેક્સિન. સો જે લોકોને એમાં અવેરનેસ નથી અથવા જે જાણતા જ નથી એ લોકોને તમે આ વસ્તુથી પ્રિવેન્ટિવ સ્ટેજમાં મૂકી શકો છો. સો થેન્ક યુ વેરી મચ સર. બહુ જ સરસ ઇન્ફોર્મેશન આપી અને આના માટેનું અવેરનેસ કેમ્પેઇન પણ આપણે કરી શકીએ છીએ. સો ભવિષ્યમાં આપણે કોઈક એવો પણ એપિસોડ કરીશું કે જેના ઉપર અવેરનેસ કેમ્પેઇન કેવી રીતે કરવા અને સોસાયટીમાં આ અવેરનેસ ક્રિએટ કરવી, સાથે સાથે પ્રિવેન્ટિવ જે પણ અવેલેબલ છે મેઝર્સ એ જે લોકો એફોર્ડ કરી શકે છે એ લોકો જાતે લે અથવા હેલ્થકેર ફાઉન્ડેશનના સહયોગથી તમે એ સ્પોન્સર કરી અને 1 કરતાં વધારે લેડીઝને તમે આમાંથી ફ્રીડમ અપાવી શકો છો. થેન્ક યુ. આભાર હિનાબેન. તમે જે આ ઇનિશિયેટિવ શરૂ કર્યો છે વુમન અવેરનેસનો, એમાં કેન્સરની સામે આપણે બધા ભેગા થઈને કેમ લડી શકીએ અને એમાં તમને સફળતા મળે એવી મારી શુભેચ્છા છે. અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન તરફથી કોઈ પણ મદદની જરૂર હોય ગમે ત્યારે, બ્રેસ્ટ અવેરનેસના સેમિનાર રાખવા હોય, તમારે મેમોગ્રાફીના કેમ્પ રાખવા હોય, સર્વાઇકલ સ્કોપ દ્વારા અમે અથવા પેપ્સમિયરના તમારે કેમ્પ રાખવા હોય તો બધા માટે અમારો સદૈવ સહકાર રહેશે. અમારી સંસ્થા પણ આ હેલ્થની સામે આપણે કેવી રીતે લડી શકીએ એ માટે પ્રવૃત્ત છે. તો હિનાબેનને હું ફરીથી એકવાર એમનો આભાર માનું છું કે આ ઇનિશિયેટિવ એમ લીધો. થેન્ક યુ. થેન્ક યુ.